નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? અરે મેડમ મજામાં જ હોઈએ ને, પણ એક ટેન્શન છે. મને ખબર છે તમને કયું ટેન્શન છે, તો કે ધોરણ 6 ની અંદર ટૂંક સમયની અંદર જ હમણાં આવેલી એવી સ્વઅધ્યયન પોથી. હવે આ સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન કઈ રીતે કરવું, કેવી રીતે આન્સર મેળવવા, એ સૌથી મોટું ટેન્શન છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, ટેન્શન લેવાની જરૂર નથી. હું હિનલ જોગાણી ઓશન જ્ઞાન લાઈવની ચેનલ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને તમારું સાથે સાથે ટેન્શન પણ દૂર કરું છું. અને ટેન્શન દૂર કરવા માટે જ આજે હું ઉપસ્થિત થઈ ચૂકેલી છું. શું? તો કે આજે સ્વઅધ્યયન પોથી છે ધોરણ 6 ની ફેવરિટ વિષયો વિજ્ઞાન વિષય જે કુતૂહલ તરીકે ઓળખાય છે, એમના ચેપ્ટર નંબર 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા, જેનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન આજના લેક્ચરની અંદર લઈને હાજર થઈ ચૂકી છું. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રોને ટેન્શન દૂર કરવું છે, દૂર કરવા માટે જે પણ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં અત્યારે જોઈન થઈ ચૂક્યા છે, દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો મને ઝડપથી પોતાનું નામ લખીને જણાવે અને સાથે લખે કે સોલ્યુશન માટે તૈયાર છે, એટલે રેડી લખીને આપે. નામની સાથે રેડી લખીને આપે એટલે આપણે શરૂઆત કરીએ. સરસ મજાનું એવું ચેપ્ટર નંબર 2, અને જે સમગ્ર સૃષ્ટિ પર જોવા મળે છે એવી સજીવ સૃષ્ટિ, સમગ્ર પૃથ્વી પર જોવા મળતી એવી સજીવ સૃષ્ટિ, જેમની અંદર જે વિવિધતા છે, તફાવત છે, જેમનો અભ્યાસ તો આપણે કરી ચૂક્યા છે, પણ આજના લેક્ચરમાં એનું સરસ મજાનું સોલ્યુશન જોવાના છે. ચાલો, તો તૈયાર છો? રેડી છો? કમ્પ્લીટ છો? ઓકે, તો ચાલો સમજૂતી સાથેનું સોલ્યુશન માટે તૈયાર થઈએ. જેમાં શરૂઆતની અંદર આપણને કેટલીક બાબતો આપેલી છે કે આપણે જાણીએ છીએ એમ કરીને કેટલીક વસ્તુ આપેલી છે કે આ ચેપ્ટરની અંદરથી આપણે શું શું અભ્યાસ કર્યા, કઈ કઈ વસ્તુઓ જાણેલી છે. ત્યાર પછી વિષય વસ્તુના અગત્યના મુદ્દા ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુઓનો અભ્યાસ કર્યો, ત્યાર પછી કેટલીક વસ્તુને આપણે યાદ કરવાની છે, અને ત્યાર પછી આપણને છેલ્લે આપેલું છે પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શરૂ થાય છે, જેમાં નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પો માટે સાચો જવાબ પસંદ કરીને ચોરસમાં લખવાનો છે. હાલ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આવે, પ્રશ્નની સામે આન્સર મળે અહીંયાથી પહેલા મારા જે નાના નાના ભૂલકાઓ છે, મિની સાયન્ટિસ્ટ છે, મિની વૈજ્ઞાનિક છે, એ દરેકે દરેક વૈજ્ઞાનિકે કોમેન્ટ બોક્સની અંદર પોતાનો આન્સર સૌથી પહેલા લખવાનો છે, જેમના કારણે ખ્યાલ આવે કે ચેપ્ટર 2 ની તૈયારી તમારી કેવી ચાલે છે, કેટલી જોરદાર તૈયારી તમે કરેલી છે અને કેટલું ચેપ્ટર 2 ને સમજેલું છે. તો ચાલો, પણ આન્સર લખતા પહેલા આપણી સરસ મજાની રીત શું? આન્સરની પહેલા ફરજિયાત શું લખવાનું? તો કે પ્રશ્ન ક્રમાંક 1, 2, 3, 4 જે હોય તે એક કરીને સામે A, B, C અને D જે પણ આન્સર આવતો હોય એ આન્સર ત્યાર પછી લખવાનો છે. પ્રશ્ન ક્રમાંક લખેલો જે પ્રશ્ન હશે એમનો જ આન્સર જોવામાં આવશે. ઓકે, ચાલો ડન. વધીએ આગળ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 1, આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિનું મુખ્ય લક્ષણ કયું છે? અહીંયા આકૃતિની અંદર અત્યારે હાલમાં કઈ વનસ્પતિ દર્શાવેલી છે, એ વનસ્પતિનું નામ પહેલા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું છે. નામ આવડશે તો એનું લક્ષણ ખબર પડશે, બાકી એનું લક્ષણ ખબર પડશે નહીં. ચાલો ઝડપથી વહાલા વિદ્યાર્થી મિત્રો, શું નામ છે આ વનસ્પતિનું? સરસ મજાની વનસ્પતિ છે. જો ને કેટલા મોટા મોટા પેલા લીલા કલરના પર્ણો જેવી રચના, એની ઉપર કંઈક વાઘ એવું કાંટા જેવી રચના છે. શું છે? તો કે કાંટા જેવી રચના જોવા મળે. તો આ વનસ્પતિ કઈ છે? ચલો ઝડપથી કોમેન્ટ કરો. અરે વાહ, લાઈન તો થાય છે. ચલો હિન્ટ આપું છું, રણમાં ઉગતી વનસ્પતિ. હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોને ખબર નથી પડી એને ખ્યાલ આવશે, રણની અંદર સૌથી વધારે જોવા મળતી એવી વનસ્પતિ છે. ચલો, કઈ વનસ્પતિ હશે? ઓકે, વેરી ગુડ. વનસ્પતિનું નામ જોઈએ તો નામ છે ફાફડા થોર. થોર નામની વનસ્પતિને જેવી રીતે ફાફડા હોય, જલેબી ફાફડા, આના પરથી તો યાદ આવી છે, અને જલેબી ફાફડા ખાવાની એટલી બધી ઈચ્છા થઈ ગઈ છે ને. ફાફડા નામ આવે એટલે જલેબી યાદ આવી જાય, જલેબી ફાફડા ખાવાની ઈચ્છા થઈ જાય. તો એવી વનસ્પતિ એટલે ફાફડા થોર નામની વનસ્પતિના પર્ણ કેવા હોય છે? તો કે પહોળા જોવા. સોરી, એની અંદર પર્ણ જ નહીં હોય, એનું પ્રકાંડ છે ને એ પહોળું થઈ જાય, લીલું જોવા મળે ને એના પર્ણ શેમાં ફેરવાય છે? કાંટામાં. તો આની અંદર કયું લક્ષણ છે? પહોળા પર્ણો, પાતળા મૂળ, મજબૂત પ્રકાંડ કે જાડું અને માસલ પ્રકાંડ? ચાલો ઝડપથી કયો આન્સર આવશે? તો સાચો આન્સર કયો આવી શકે છે પ્રશ્ન નંબર 1 માં? તો કે ડી, એટલે જાડું અને માસલ પ્રકાંડ ધરાવે છે. અત્યારે તમને જે આ રચના જોવા મળે છે, આ જે રચના એ પર્ણ નથી, હકીકતમાં શું છે? એમનું જાડું અને માસલ પ્રકાંડ છે. નેક્સ્ટ બીજો પ્રશ્ન,
કઈ વનસ્પતિ સખત અને કથ્થાઈ પ્રકાંડ ધરાવે છે તેમજ ડાળીઓ જમીનથી ઊંચે જઈને ઉગે છે? નીચે જોવા મળતી સખત પ્રકાંડ છે, કથ્થાઈ પ્રકાંડ છે, આંબો, જાસૂદ, ટામેટા અને કોળું. તો આ લક્ષણો જે વનસ્પતિના પ્રકારો હતા એમાંથી કઈ વનસ્પતિમાં જોવા મળે? તો કે વૃક્ષ પ્રકારની વનસ્પતિની અંદર ને ઉદાહરણની અંદર વૃક્ષનું ઉદાહરણ એક જ આપેલું છે. કયું? તો કે ઓપ્શન એની અંદર તમે જે આન્સર આપ્યો એ કયું આવશે? તો કે આંબો. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 તરફ. કયું જલીય નિવાસ સ્થાનનું ઉદાહરણ છે? પાણી જોવા મળે. જંગલ, પર્વત, રણ કે નદી? ચાલો ઝડપથી. અરે મેડમ આવા એકદમ સહેલા સવાલ, સહેલા પ્રશ્નો તો અમને તરત જ આવડી જાય. આવા પ્રશ્નો તો એકદમ સહેલા છે, એટલા ઈઝી છે કે અમે તરત આન્સર આપી દઈએ. પાણી. વેરી ગુડ. કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર ડી એટલે કે નદી. નેક્સ્ટ, નિવાસ સ્થાન વનસ્પતિ અને પ્રાણીઓને શું પૂરું પાડે? થોડું વિચારજો. પાણી આપે, રહેઠાણ આપે, ખોરાક આપે, કે પાણી, રહેઠાણ, ખોરાક અને અન્ય જરૂરિયાતો? તો કે આ બધું જ પૂરું પાડે છે, એટલે આપણે આન્સર લખી શકીએ ઓપ્શન ડી. નેક્સ્ટ વધીએ. બુરાંશની કઈ લાક્ષણિકતા તેને જે તે પ્રદેશમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે? કોની લાક્ષણિકતા કીધી છે? બુરાંશ. બુરાંશ જે નાનકડી એવી વનસ્પતિ છે તો એની લાક્ષણિકતા છે ઓછી ઊંચાઈ ધરાવે છે અને નાના 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 પર્ણો જોવા મળે છે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. વનસ્પતિના પ્રકારની લાક્ષણિકતાના આધારે કઈ જોડ સાચી છે? એટલે વનસ્પતિની અંદર આમાંથી કઈ લાક્ષણિકતા જોવા મળે? કુમળું અને લીલું પ્રકાંડ હોય તો શ્રુપ, નબળો પ્રકાંડને ચરવા માટે આધારની જરૂર હોય તો વેલા, સખત મજબૂત પ્રકાંડ અને ડાળીઓ જમીનથી ખૂબ નજીક ઉગે તો વૃક્ષ, સખત મજબૂત પ્રકાંડ અને ડાળીઓ જમીનથી ખૂબ ઊંચાઈ પર ઉગે તો છોડ. આમાંથી સાચી જોડ કીધેલી છે તો સખત હોય, મજબૂત પ્રકાંડ હોય અને ડાળીઓ ખૂબ નજીકથી ઉગે તો વૃક્ષ. તો કે આ વસ્તુ પણ ખોટી છે. નબળું પ્રકાંડ અને ચરવા માટે આધારની જરૂર તો કદાચ વેલા આવી શકે. કુમળો અને લીલું પ્રકાંડ તો કે શ્રુપ નહીં આવે. સખત મજબૂત પ્રકાંડ અને ડાળીઓ ઊંચાઈ પરથી જાય તો એ પણ નહીં આવે. એટલે સાચો આન્સર કયો છે આપણો? ઓપ્શન નંબર બી. ડી નહીં આવે, પણ સાચો આન્સર કયો આવશે? તો કે બી. ખૂબ ઊંચાઈએ ઉગે તો એને છોડ નો કહેવાય, એને શું કહેવાય? વૃક્ષ. તો સાચો આન્સર અહીંયા આપણો બને છે ઓપ્શન બી. નબળું પ્રકાંડ અને ચડવા માટે આધારની જરૂર પડે એટલે કઈ વનસ્પતિ આવે? તો કે વેલા. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. એલેક્સ એવા પ્રાણીઓ વિશે વાંચ્યું જે ધારારેખીય શરીર રચના ધરાવે છે. આ પ્રાણીનું નિવાસસ્થાન કયું હોઈ શકે? ધારારેખીય શરીર રચના. ધારારેખીય એટલે કે હોડી જેવો આકાર, માછલી જેવો શરીર ધરાવતું, સ્ટ્રીમ લાઇન એવું શરીર ધરાવતું તો એ પ્રાણીનું નિવાસસ્થાન. રણ, ઘાસનું મેદાન, પર્વત કે પાણી? તો આવું પ્રાણી એકમાં જ જોવા મળે. કયું પ્રાણી? પ્રાણીનું નામ આવી શકે માછલી. માછલી એક જ જગ્યાએ જોવા મળે. અને હજુ ઉદાહરણ આપું ને પ્રશ્નનો આન્સર સમજાવું એ પહેલા તો લાઈન થઈ ગઈ. મિની સાયન્ટિસ્ટ એવું લાગે છે આ વખતે પરીક્ષાની અંદર ટોપ કરવાના છે, રેન્ક કરવાના છે. વિજ્ઞાનની અંદર તો આમ પૂરામાંથી પૂરા માર્ક્સ લાવવાના છે, એવું જ છે ને? ચલો, કેટલા વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનની અંદર ટોપ કરવા માંગે છે? પૂરામાંથી પૂરા માર્ક્સ લાવશે એવું જણાવો. ચાલો ઝડપથી. ઓકે, ચાલો તો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી. નેક્સ્ટ આગળ વધીએ. કે ઓલાદવે રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ પૂછેલું. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર કે પંજાબ? તો આ રાષ્ટ્રીય ઉદ્યાન આપણને જોવા મળે છે મહારાષ્ટ્રમાં. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, સાલિમ અલીની વિચારસરણી આજના સમયમાં કેમ મહત્વપૂર્ણ છે? સાલિમ અલી જેવું વિચારતા હતા એવું આજના સમયમાં શા માટે જરૂરી છે? જૈવ વિવિધ્યનું સંરક્ષણ કરવું જરૂરી છે. શહેરો વધે છે, લોકો પ્રવાસ વધુ કરે છે કે વાહનોની સંખ્યા વધે છે? કારણ કે વાહનોની સંખ્યા વધતી જાય છે, પ્રદૂષણમાં વધારો થાય છે. પરિણામે એમની જે વિચારસરણી હતી આજના સમયમાં મહત્વપૂર્ણ જણાય છે. આગળ વધીએ. નેક્સ્ટ, વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નો આપેલા છે. વિધાન એમાં એવું આપેલું છે પવિત્ર ઉપવનો જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા માટે જરૂરી છે. તો કે હા, આ વિધાન સાચું છે. બીજું, પવિત્ર ઉપવનમાં સ્થાનિક સમુદાય દ્વારા વૃક્ષોને કાપવાની તેમજ પ્રાણીઓને હેરાન કરવાની મનાઈ છે. તો આ પણ સાચું છે. પવિત્ર ઉપવન એટલે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ત્યાં જવાની પણ મનાઈ હોય, પ્રાણીઓને હેરાન પણ કરવા નથી દેતા. તો આ બંને વિધાન સાચા છે અને એની સમજૂતી પણ આપે છે. એટલે આપણો આન્સર બનશે ઓપ્શન એ. ડન. ચાલો વધીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. અને આગળ વધતા પહેલા સરસ મજાની જોરદાર વસ્તુ શું? ધોરણ 3 થી 8 ના દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો માટે તૈયાર થઈ ચૂકેલી છે ઓનલાઈન ટ્યુશન ક્લાસ, એટલે આપણી બ્રહ્માસ્ત્ર બેચ 2027.
બ્રહ્માસ્ત્ર બેચ 2027 એટલે શું, એમની અંદરથી શું મળે છે, એના બેચ શું છે? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે જે ધોરણની અંદર અભ્યાસ કરો છો એ ધોરણની અંદર તમારે જો યોગ્ય તૈયારી કરવી છે, યોગ્ય સમજૂતી સાથે દરેકે દરેક વિષયનું જ્ઞાન મેળવવું છે, તો એ જ્ઞાન મેળવવા માટે તમારા દરેક એક વિષયની માત્ર દરેકે દરેક વિષયનું જ્ઞાન, અને એ પણ કેવું સરસ મજાની સમજૂતી સાથે અને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો એમના માટે તૈયાર કરવામાં આવેલી છે બ્રહ્માસ્ત્ર બેચ. આ બેચની અંદર એડમિશન લઈ લ્યો એટલે તમારું બધું જ ટેન્શન દૂર. તમને જ્યાં મૂંઝવણ છે, ટેન્શન છે, દૂર થઈ જાય. કારણ કે તમારા ટેન્શન દૂર કરવાની જવાબદારી અમારી છે. કેવી રીતે? તમારા ધોરણમાં જે કંઈ પણ વિષયો આવે છે, જે કંઈ પણ વિષય વસ્તુ છે, જે કંઈ પણ અભ્યાસ છે, પ્રવૃત્તિઓ છે, દરેકે દરેક વસ્તુ તમને રેકોર્ડ લેક્ચર સ્વરૂપમાં અભ્યાસ સ્વરૂપે પ્રાપ્ત થાય. સાથે સાથે તમને મૂંઝવતા જે પ્રશ્નો છે, પ્રશ્નનું સોલ્યુશન અલગથી કરવા માટે સ્પેશિયલ લાઈવ ક્લાસ રાખવામાં આવે છે. આ ઉપરાંત પેપર સોલ્યુશન થાય છે, MCQ ટેસ્ટ આવે છે, યુનિટ ટેસ્ટ આવે છે, સાથે સાથે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મળે છે, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળે છે, અસાઇનમેન્ટનું સોલ્યુશન મળે છે, ત્રિમાસિક કસોટી, એકમ કસોટી, અને સૌથી વધારે જરૂરી પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે, અને આ પરીક્ષાનું સોલ્યુશન લાવવું છે, પરીક્ષાનું ટેન્શન દૂર કરવું છે, તો સૌથી સર્વશ્રેષ્ઠ, સૌથી સરસ મજાની બેચ એટલે આપણી આ બ્રહ્માસ્ત્ર બેચ. પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તો યોગ્ય સરસ મજાની એવી સરસ તૈયારી કરાવવામાં આવે છે કે પેપર જોઈને એવું જ લાગે કે કદાચ આ ઓશન જ્ઞાન લાઈવમાંથી જ પેપર નથી આવેલું ને, બ્રહ્માસ્ત્ર બેચમાં જે તૈયારી કરેલી હતી ને એ જ બધા પ્રશ્નો આવેલા છે. એવી સરસ તૈયારી કરવામાં આવે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેચ જે ખજાનો છે, અને ખજાનાને લૂંટવા માટે તમારી જેવી કેપેસિટી છે, જેટલી તમારી અંદર ક્ષમતા છે, એટલી યોગ્ય રીતે તમે એને લૂંટી શકો છો. જેટલું લૂંટાય એટલું લૂંટી લેવાનું છે. સાથે સાથે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટેની કિંમત કેટલી? માત્ર ને માત્ર ફક્ત ને ફક્ત કેટલી? 1350 રૂપિયા. આટલી ઓછી કિંમતમાં આટલું બધું મળે છે, એટલે તો કીધું કે બ્રહ્માસ્ત્ર બેચ શું છે, આપણા માટે ખજાનો છે, લૂંટી લેવાનું છે આપણે. તો આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટે હજુ કઈ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, અને આ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો પ્લે સ્ટોરમાંથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ શકો છો. હાલમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણી સાથે બ્રહ્માસ્ત્ર બેચના જોઈન થઈ ચૂકેલા છે, અને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે એવી સરસ મજાની તૈયારી કરવામાં આવે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર બ્રહ્માસ્ત્ર બેચમાંથી જોઈન થયા છે, ઝડપથી મને પોતાનું નામ લખીને જણાવીને સાથે લખે બ્રહ્માસ્ત્ર બેચ, એટલે મને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલના આ લેક્ચરની અંદર બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થયેલા છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ સરસ મજાનો પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાની અંદર પહેલો પ્રશ્ન આવે છે, શું પર્ણો પર આવેલી શીરાની તરાહને ખાલી જગ્યા કહે છે? ચાલો ફરીથી આન્સર લખવા માટે તૈયાર થઈ જાઓ. પ્રશ્ન ક્રમાંક લખીને આન્સર લખવાનો. પર્ણની ઉપર સરસ મજાની જે પેલી રચના જોવા મળે એને શીરા કહેવાય, અને શીરા પરથી તો ઓલું યાદ આવે, ગરમા ગરમ શીરો. પણ અહીંયા ગરમા ગરમ શીરો ખાવાની વાત નથી, પર્ણની ઉપર જોવા મળતી રચનાની વાત છે. એ શીરાની રચનાને પેટર્નને શું કહેવાય? તો કે શીરા વિન્યાસ. ડન. નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન, જમીનની નજીકથી નીકળતી શાખાઓ ધરાવતી વનસ્પતિ, જમીન પાસેથી જ શાખાઓ ઉત્પન્ન થાય એવી વનસ્પતિને કહેવાય શું? અને ઊંચાઈ પર જઈને પ્રાપ્ત થાય એને કહેવાય શું? તો કે વૃક્ષ. ત્રીજો પ્રશ્ન, સરસવનો છોડ ખાલી જગ્યા પ્રકારનું મૂળ ધરાવે છે. સરસવ કેવું મૂળ ધરાવે? તો કે સોટી મૂળ. નેક્સ્ટ આગળ જોઈએ, ઘઉંના બીજમાં ખાલી જગ્યા બીજપત્ર હોય છે. જે બીજના 2 ભાગ થાય એમને કહેવાય દ્વિદળી, જે બીજના 1 ભાગ થાય એમને કહેવાય એકદળી. ભાંગતા ભૂક્કો થઈ જાય, કટકા થઈ જાય, એમના 2 સરખા ભાગ થઈ શકતા નથી, તો ઘઉં એમની અંદરનો જ સમાવેશ થાય. એટલે એમાં કેટલા બીજપત્ર હોય? 1 બીજપત્ર એટલે એકદળી વનસ્પતિ છે. મોટા ભાગે જે કઠોળ પ્રકારની વનસ્પતિ છે એમની અંદર દ્વિદળી બીજ જોવા મળે છે, અને જે અનાજ પ્રકારની વનસ્પતિ છે એમાં એકદળી બીજ જોવા મળે છે. ડન. યાદ રાખવાની સરસ મજાની ટ્રીક. જાનકી અમ્માલ નામના વનસ્પતિ શાસ્ત્રીએ ખાલી જગ્યા ચળવળમાં ભૂમિકા ભજવેલી હતી. જાનકી અમ્માલ એક સરસ મજાનું આંદોલન કરેલું હતું, જેવી રીતે સ્વાતંત્ર્ય સેનાની આપણા દેશને આઝાદ કરાવવા માટે
સરસ મજાની જે ચળવળો કરેલી, જુદા જુદા આંદોલનો કરેલો, રેલીઓ કાઢેલી, એની જેમ આ જાનકી અંબાલે એક આંદોલન કરેલું, ચળવળ કરેલી. કઈ ચળવળ હતી? તો સેવ સાયલન્ટ વેલી. સાયલન્ટ વેલીને બચાવવા માટે આંદોલન કરવામાં આવેલું હતું. એક જંગલ હતું, જંગલના વૃક્ષોને કાપતું અટકાવવા માટે મૂંગા મોઢે સેવ એટલે બચાવો, સાયલન્ટ એટલે ચૂપચાપ, અને વેલીને જે ખીણની અંદર જે ઓલું જંગલ છે એમને બચાવવા માટે આંદોલન કરેલું, એમનું નામ આપેલું છે સેવ સાયલન્ટ વેલી. ડન? ચાલો, સેવ સાયલન્ટ વેલી લખીને ડન લખો. ચાલો, એટલે મને ખ્યાલ આવે કે અહીંયા સુધી ક્લિયર છે, અથવા તો ક્લિયર એવું લખી દો. ચાલો, ઓકે. ચાલો, હવે આગળ વધીએ. રેડી છો આગળ વધવા માટે? અરે વાહ. નીચે આપેલું છે, નીચે આપેલી લાક્ષણિકતાના આધારે વનસ્પતિનો પ્રકાર ઓળખવાનો છે કે કયા પ્રકારની વનસ્પતિ છે. લીલું અને કુમળું પ્રકાંડ ધરાવે છે અને ઊંચાઈ ઓછી જોવા મળે. પ્રકાંડ લીલું અને કુમળું, ઊંચાઈ ઓછી છે, એટલે કઈ વનસ્પતિ આવશે? તો કે છોડ. ડન, આગળ વધીએ. સખત જાડું અને કથ્થઈ રંગનું પ્રકાંડ હોય ને ખૂબ ઊંચે સુધી વૃદ્ધિ પામે, ઊંચાઈ સુધી જાય, તો એવી વનસ્પતિ એટલે કઈ? તો કે વૃક્ષ. આગળ જોઈએ. નબળું પ્રકાંડ ધરાવે છે, જમીન પર ફેલાવ છું, જમીન પર પથરાયેલી છે, ફેલાયેલી એવી વનસ્પતિ એટલે એને કહેવાય ભૂપ્રસારી વનસ્પતિ. આગળ જોઈએ. સખત પ્રકાંડ ધરાવે છે અને ઊંચાઈ વધારે નથી, એમની ઊંચાઈ એકદમ ઓછી જોવા મળે છે, તો એવી વનસ્પતિ એટલે કઈ વનસ્પતિ? તો કે શ્રુપ પ્રકારની વનસ્પતિ. નેક્સ્ટ આપણને આપેલું છે તફાવત આપો. તફાવતની અંદર દર્શાવેલા છે બે સજીવોની લાક્ષણિકતા અને નિવાસ સ્થાનને આધારે. કેવા સરસ મજાના સજીવો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બંને સજીવોના નામ ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે કે આ પહેલું સજીવ કયું છે અને આ બીજું કયું છે. ફોટોગ્રાફ્સ પરથી કેવા સરસ ફોટો આપેલા છે, બંનેના નામ લખવાના. 1 નંબર કરીને એનું નામ અને 2 નંબર કરીને બીજા સજીવનું નામ લખવાનું છે. ચાલો ઝડપથી. જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને નામ આવડે છે એ ઝડપથી કોમેન્ટ કરે. હા, કોમેન્ટ કરવાની સાથે સાથે ભૂલાય નહીં હો વિડીયોને લાઈક કરવાનું. ચાલો, કોમેન્ટની સાથે સાથે લાઈક આપતા જજો ઝડપથી. આગળ વધીએ. ચાલો, તો પહેલું નામ જે તમે આપેલું હતું ઘણાએ રીંછ, અને બીજું છે રીંછ જ, પણ ક્યાં? ધ્રુવ પ્રદેશમાં જોવા મળતું ધ્રુવીય રીંછ. બ્રહ્માસ્ત્ર બેચની અંદર આપણે સરસ મજાના વિડીયો સ્વરૂપે જોઈતું હતું, એમાં રીંછ ચાલતું હતું, સફેદ કલરનું હતું ને આપણી સામે થોડી વારે જોતું હતું. ચાલતું જાય ને આપણી સામે જોતું જાય, ચાલતું જાય ને સામે જોતું જાય, એવું સરસ મજાનું પ્રેઝન્ટેશન સાથે આપણે અભ્યાસ કરેલો તો યાદ હોય તો ચાલો જોઈએ. રીંછ છે એ ક્યાં રહી? તો કે જંગલ અને પર્વતીય બંને પ્રદેશમાં રહી. પણ ધ્રુવીય રીંછ છે એ બરફથી ઢંકાયેલ ધ્રુવીય પ્રદેશમાં, માત્ર ને માત્ર ધ્રુવ પ્રદેશમાં જોવા, જે જગ્યા પર બરફ હોય ને ત્યાં જોવા મળે. આના શરીરનો રંગ કેવો? ભૂરો. અને આનો રંગ કેવો? તો કે સફેદ. એમની ઉપર, રીંછની ઉપર રૂવાટી સામાન્ય રીતે આછી અને ઓછી જાડી હોય, જ્યારે અહીંયા જાડી રૂવાટી ધરાવે છે. ત્યાર પછી ચરબીનું સ્તર સામાન્ય હોય છે, ઓછી ચરબી ધરાવે, પણ ચામડીની નીચે જાડું ચરબીનું સ્તર જ આવેલું હોય છે. જંગલમાં રહેવા માટે અનુકૂળ છે અને અત્યંત ઠંડીમાં રહેવા માટે, ધ્રુવ પ્રદેશની અંદર બરફ પડે છે ત્યાં ઠંડીમાં રહી શકે છે, જંગલની અંદર રહેવા માટે અનુકૂળ છે, એટલે કે ત્યાં રહેવા માટેની પોતાની અંદર ક્ષમતા ધરાવે છે. એવા અનુકૂલનો, એવા પોતાની અંદરના શરીરની અંદર એવા ફેરફાર કરેલા જોવા મળે છે. આગળ વધીએ. નેક્સ્ટ. હવે હલનચલનમાં જોવા મળતી ભિન્નતાને આપણે ઓળખવાની છે. કોની અંદર? તો કે એક આ સાપની અંદર ને બીજું આ ઉડતું પક્ષી. તો શું સાપ હોય તો સરકીને ચાલે ને પક્ષી પાંખોની મદદથી ઉડે? આવું તો આપણને આવડે. અને સૌથી સહેલો પ્રશ્ન છે, એકદમ ઈઝી છે ને, એકદમ સરસ મજાનો. હવે રાજસ્થાનના રણમાં રહેતા ઊંટ અને લદ્દાખના ઠંડા રણમાં રહેતા. ચાલો વિદ્યાર્થી મિત્રો, મને આન્સર આપજો. રાજસ્થાનનું રણ કેવું હોય અને લદ્દાખનું તો આપણને અહીંયા કહી દીધું છે ઠંડુ. તો રાજસ્થાનનું જે રણ છે એ કેવું રણ હશે? ચાલો ઝડપથી આન્સર આપો. રાજસ્થાનની અંદર જે તાપમાન, કેવા પ્રકારનું તાપમાન જોવા મળે, એટલે આસપાસના રાજસ્થાનની અંદર કેવો વિસ્તાર હશે? એક તો ઠંડુ આપ્યું, એનું ઓપોઝિટ કરો, વિરોધી ગોતો ને તોય આવડી જાય. તો તમે જે આન્સર આપ્યો છે, કોમેન્ટની લાઈન કરેલી છે, કોણ કોમેન્ટ કરે છે ને એ પણ વાંચી શકાતું નથી, એટલી બધી કોમેન્ટ આવી રહી છે. શું આવે છે? તો કે રાજસ્થાનની અંદર રણમાં કેવું વાતાવરણ હોય? ગરમ વાતાવરણ. તો ગરમ વાતાવરણની અંદર ઊંટમાં કયો ફેરફાર હોય ને ઠંડા રણમાં શું છે, એ લાક્ષણિકતાનો ભેદભાવ તપાસવાનો છે. તો રાજસ્થાનમાં જોઈએ તો ઊંટના પગ લાંબા હોય ને પહોળી ખરી હોય, જ્યારે અહીંયા ઊંટના પગ ટૂંકા હોય ને પ્રમાણમાં સાંકડી ખરી હોય છે. પગમાં પહોળી ખરી હોય એટલે ગરમ રણની રેતીમાં
પગ છે એ ખૂપી જતા નથી. આથી રણની રેતીમાં ચાલવું કેવું બને તો કે સરળ. ટૂંકા પગ હોય પહાડી વિસ્તારમાં સરળતાથી ચાલી શકાય છે. બીજું, એક જ ખૂંદ હોય અને જ્યારે અહીંયા બે ખૂંદ જોવા મળે છે, કારણ કે શિયાળાની અંદર બરફ પડે છે અને બરફમાં સરળતાથી એમને ખોરાક પ્રાપ્ત થતો નથી. નેક્સ્ટ જોઈએ, ખૂંદ ખોરાકની અછત દરમિયાન જીવન ટકાવવામાં મદદ કરે. જો અહીંયા આપ્યું, શિયાળા દરમિયાન પૂરતો ખોરાક નથી મળતો તો બે ખૂંદમાં સંગ્રહ થયેલા ખોરાકના ઉપયોગથી જીવન ટકાવે. લાંબા પગ ગરમ રણની રેતીના ઉપર શરીરને સુધી પહોંચવા દેતા નથી, પરિણામે શરીરને ગરમી સામે રક્ષણ મળે છે અને માથાથી ડોક સુધી ઘટ વાળ ધરાવે છે, પરિણામે ઠંડી સામે રક્ષણ. ઠંડીની ઋતુએ આપણે સ્વેટર પહેરીએ, મોજા પહેરીએ, મફલર પહેરીએ, જેકેટ પહેરીએ, પણ આને કોઈ સ્વેટર, મોજા, મફલર આપવાનું નથી. તો ડોકથી માથા સુધી શું કરે તો કે ઘટ વાળ ધરાવે છે. વાળના કારણે ઠંડી સામે રક્ષણ મળી શકે છે. ડન, ક્લિયર? રેવડી? ચાલો રેવડી લખીને આપો એટલે મને ખબર પડે કે તમને બધાને તૈયાર છે. અલા, મેં રેવડી લખવાનું કીધું છે, શેરડી નહીં. અમુક તો શેરડી લખીને આપે છે મને. મેં રેવડી કીધું હતી કે શેરડી? શેરડી ખાવાની ઋતુ તો હજુ વાર છે. શિયાળાની અંદર ઉત્તરાયણ આવશે, પતંગ ચગાવશું ને ત્યારે શેરડી ખાશું. એવું જોઈ ને, શિયાળામાં જોઈ ને શેરડીનો પાક. તો પછી ચાલો આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ના જવાબ લખવાના છે સરસ મજાના. પહેલું છે અનુકૂલન એટલે શું? કિસકો બોલતે હે અનુકૂલન? તો વિશિષ્ટ લક્ષણો કે જે વનસ્પતિ અને પ્રાણીઓને ચોક્કસ પ્રદેશમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે, અનુકૂળ બનાવે છે, એમને શું કહેવાય? અનુકૂલન. ચોક્કસ પ્રદેશમાં, હમણાં જ રણ પ્રદેશની અંદર જે ઊંટ જોવા મળે છે ને, રણ પ્રદેશમાં રહેવા માટે જે સક્ષમ બનાવે, એમની અંદર જે ફેરફાર થયેલા. ઠંડા પ્રદેશમાં જોઈએ તો ત્યાં ઊંટની અંદર શરીરમાં જે ફેરફાર થયેલા, દરેક વસ્તુને શું કહેવાય તો કે એનું અનુકૂલન. એવા વિશિષ્ટ પ્રકારના ચોક્કસ લક્ષણોને કહેવાય અનુકૂલન. હવે ગરોળીના અનુકૂલન સમજાવવાના. ચલો, ગરોળીની અંદર શું હોય તો આપણે જોતા હોય ઘણી વખત અમુક ગરોળી હોય ને એની પૂંછડી કપાઈ ગઈ હોય, 2-4 દિવસ પછી જોઈને તો પૂંછડીની જગ્યાએ નવી પૂંછડી આવી જાય, તો આ એનું અનુકૂલન છે. કપાયેલી પૂંછડી પાછી લઈને આવે છે, તો એવું જેનું અનુકૂલન. એક તો એના પગમાં ચોટવા માટે વિશેષ પેડ હોય, દિવાલ પર આપણે ચાલી શકતા ને ચોટી શકતા નથી, પણ એની અંદર સરસ મજાનું પેડ એટલે એવી ગમ જેવી રચના હોય, જેના કારણે દિવાલ અને છત પર ચાલી શકે. હવે જો આપણે કીધું હતી પૂંછડી તૂટી જાય તો ફરી ઉગી જાય છે, જે તેને શેનાથી બચાવે છે? શિકારીથી. એટલે કોઈક એનો શિકાર કરે એમનાથી બચવા માટે શું કરે છે તો કે મદદરૂપ થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન. છોડને નુકસાન પહોંચાડ્યા વિના માત્ર ને માત્ર અવલોકન કરીને મૂળનો પ્રકાર નક્કી કરવો હોય તો કઈ રીતે કરવું? નુકસાન પહોંચાડ્યા વગર એટલે જમીનમાંથી ખેંચ્યા વગર એમને વનસ્પતિને જોઈને કયું મૂળ છે એ જોવું હોય તો આપણે સંબંધ જોયેલો તો એમ ઉખાડ્યા વગર પાંદડાની અંદર પર્ણમાં જે શિરા વિન્યાસ છે એમને જોઈને એમનો મૂળનો પ્રકાર નક્કી થાય. એક દળી હોય તો એમાં કયું મૂળ હોય ને દ્વિદળી હોય તો કયું મૂળ હોય, કોમેન્ટ કરવાની છે. ચાલો આન્સર આપજો કોમેન્ટ બોક્સની અંદર કે એક દળી વનસ્પતિ હોય તો કયા પ્રકારનું મૂળ જોવા મળે છે. આગળ વધીએ. નેક્સ્ટ તમે કોમેન્ટ કરો ત્યાં સુધી. જૈવ વિવિધતા એટલે શું? તો શબ્દ પરથી જ ખબર પડે. જૈવ એટલે જીવોની અંદર, વિવિધતા એટલે જુદાપણું, જે તફાવત જોવા મળે છે વસ્તુ. જો આપ્યું કોઈ ચોક્કસ પ્રદેશમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે, જેને તે પ્રદેશની શું કહેવાય તો કે જૈવ વિવિધતા. ચોક્કસ પ્રકારના પ્રાણીઓ જોવા મળે, ચોક્કસ પ્રકારની વનસ્પતિ જોવા મળે, જૈવ વિવિધતા છે. આગળ, દરેક પક્ષીને એક અનન્ય કલરવ. કલરવ એટલે અવાજ. મોરનો અવાજ જોઈએ તો ટેહુક ટેહુક, ચકલીનો અવાજ જોઈએ તો ચી ચી, કબૂતરનો અવાજ જોઈએ તો ઘૂ ઘૂ, અને કાગડાનો અવાજ. કોમેન્ટ બોક્સમાં લખો, કોમેન્ટ બોક્સમાં ઝડપથી ખબર પડે તમને યાદ છે કે નહીં કાગડાનો અવાજ. અને તમે કાગડા જેવા છો કે કોયલ જેવા એ પણ લખવાનું છે. કોયલનો અવાજ અને કાગડાનો અવાજ લખવાનો છે. અમારી જે પાપા કી પરી છે એ કેવી છે તો કે કોયલ જેવી છે, કુહુ કુહુ મીઠું મીઠું બોલે છે. અને બાકી તો પાપા કા પરા કહેવાય ને, કેવા કાગડા જેવા. એવું ના, અમારા બધા જ ભૂલકાઓ મિની સાયન્ટિસ્ટ છે, સરસ મજાના વૈજ્ઞાનિકો છે, નાનકડા એવા વૈજ્ઞાનિકો છે, સારી શોધખોળો. અને દરેકનો અવાજ કેવો છે? સરસ મજાનો, મીઠો, અનન્ય એટલે અલગ પ્રકારનો હોય છે. સમજૂતી આપવાની. શા માટે? તો કે દરેક પક્ષીનો અવાજ હમણાં કીધું એમ અન્ય પક્ષીઓથી કેવો પડે?
અલગ અને વિશિષ્ટ હોય છે કે જેમના દ્વારા પક્ષીઓ એકબીજાને ઓળખે છે અને સંદેશા વ્યવહાર કરે છે અને આપણે પણ પક્ષીઓના અવાજ પરથી પક્ષીઓને ઓળખી શકીએ છીએ. ડન. આગળ વધીએ. પ્રોજેક્ટ ટાઈગર વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રોજેક્ટ ટાઈગર એટલે શું? ટાઈગરને બચાવવા માટે, વાઘની સંખ્યાને બચાવવા માટે સરકારે આ કાર્યક્રમ અમલમાં મૂકેલો હતો. જો વાઘને લુપ્ત થતી જાતિને તરીકે ગણવામાં આવે છે, તેમની વસ્તી ઘટતી ગઈ. વાઘ ઘટતા ગયા, પરિણામે 1972માં માત્ર 1800 જ વાઘ બચ્યા ત્યાં. એ માટે સરકારે 1973માં પ્રોજેક્ટ ટાઈગર આપણા દેશના 15 વિસ્તારોમાં અમલીકરણ કરવા માટે અમલમાં મૂકેલો છે. માર્ચ 2024ની અંદર જોયું તો 55 સુરક્ષિત વિસ્તારો વાઘ માટે અનામત નિયુક્ત કરવા કે વિસ્તારોની અંદર વાઘની સંખ્યા વધે એના માટેના પ્રયાસો કરવામાં આવેલા છે. 2023ના વર્ષમાં ભારતમાં 3682 જંગલી વાઘ હતા. 72માં કેટલા હતા? 1800. એની સંખ્યા વધી ગઈ 3682 જેટલા થઈ ગયા. સમગ્ર દુનિયાની વસ્તીના લગભગ 75% જેટલા જંગલી વાઘની વસ્તીના લગભગ 75% જેટલા હતા. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. પ્રોજેક્ટ ટાઈગર ત્યાર પછી નીચે આપેલા વનસ્પતિને પર્ણોના શિરાવિન્યાસના આધારે સમાંતર અને ઝાલાકાર શિરાવિન્યાસમાં વર્ગીકરણ કરવાનું છે. જુદી જુદી વનસ્પતિ આપેલી છે તો એમાં ઝાલાકારમાં જોઈએ તો જાસૂદ, વડ, બારમાસી અને આસોપાલવ બધી કેવી છે? ઝાલાકાર છે. જ્યારે ઘાસ, મકાઈ, બાજરી કેવી છે? તો કે સમાંતર શિરાવિન્યાસ છે. સમાંતર હોય વનસ્પતિ કેવી હોય? તો કે એકદળી હોય. આગળ કોમેન્ટ કરવાની કીધી હતી ને, જેમની અંદર એકદળી વનસ્પતિ એમાં કેવો શિરાવિન્યાસ હશે? તો કે સમાંતર. અને જે વનસ્પતિ દ્વિદળી હોય એમાં કયો શિરાવિન્યાસ હોય? તો કે ઝાલાકાર. આગળ વધીએ નેક્સ્ટ. હલનચલનમાં મદદ કરતા અંગનામાં અહીંયા સજીવ આપેલું છે, શેની વડે હલનચલન કરે છે? અરે સૌથી સહેલો પ્રશ્ન આવે છે, આ પ્રશ્નમાં તો મજા આવી જાય. ધબધબાટી બોલી જાય એટલે આપણે બાકાજીકી બોલાવાની છે. ચાલો જલ્દી. પહેલું આપેલું છે આપણને ભેંસ. ભેંસ કોની વડે હલનચલન કરે? ભેંસની અંદર જોઈએ તો કોના વડે હલનચલન થાય? તો કે પગ વડે. ત્યાર પછી છે સાપ. સાપ કોના વડે? તો કે આખું શરીર ઘસીને ચાલે, પેટ વડે સરકીને, એટલે આવશે સમગ્ર શરીર. ત્યાર પછી આપેલું છે કાગડો. કાગડો શું કરે? આવી રીતે ઉડે ને, શું કહેવાય? તો કે પાંખ વડે ઉડે છે. ઓપ્શન આવશે 2. અને સૌથી અંતિમ માછલી. માછલી મીન પક્ષ વડે તરે છે. ડન. આગળ જોઈએ નેક્સ્ટ. નીચે આપેલા કયા પ્રાણીઓમાં કયા પ્રકારનું હલનચલન જોવા મળે છે તે જોવાનું છે. કાંગારૂ, માછલી, ઘોડો, કોયલ. ચાલો જોઈએ. કાંગારૂ છે તો કૂદીને ચાલે, ઘોડો છે તો દોડીને ચાલે, સાપ છે તો સરકીને, માછલી તો કે તરીને, કોયલ ઉડીને અને ઘેટું ચાલીને હલનચલન કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. અને હલનચલન માટે બીજો વપરાતો શબ્દ કદાચ પરીક્ષામાં પ્રચલન કરીને પૂછે તો આ સવાલ યાદ રાખવાનો છે. હલનચલનનો બીજો શબ્દ શું થાય? તો કે પ્રચલન. આગળ વધીએ. નીચે આપેલા પ્રાણીઓના નિવાસસ્થાન જણાવવાના છે. હરણ ક્યાં જોવા મળે? તો કે ઘાસના મેદાનમાં. યાક જોવા મળે છે પર્વત પર. ઊંટ જોવા મળે છે રણની અંદર. અને વહેલ જોવા મળે છે દરિયાની અંદર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ભૂનિવાસ સ્થાન અને જલીય નિવાસ સ્થાનમાં વર્ગીકરણ કરવાનું છે. તો ભૂનિવાસ સ્થાન એટલે જમીન પર ઘાસનું મેદાન હોય, રણ હોય અને પર્વત હોય. જલીય એટલે પાણી જોવા મળે, તળાવ, સરોવર અને સમુદ્ર, પાણીની અંદર રહેતા સજીવો, અને એમને કહેવાય એમનું નિવાસ સ્થાન. નેક્સ્ટ. નીચેના પ્રશ્નોના હવે વિસ્તૃત એટલે મોટા જવાબ આપવાના. શું? શાળાના બગીચામાં જોવા મળતી વિવિધ વનસ્પતિના જૂથ તમે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને બનાવશો? ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. તો પહેલું તો બનાવીએ છીએ કદ પ્રમાણે, એની ઊંચાઈ પ્રમાણે. તો વૃક્ષ, ઝાડી અને ઔષધિ. વૃક્ષમાં કેરી, લીમડો. ઝાડી, જાખરા એટલે શ્રુપ. ઝાડીને બીજું લઈ શકાય આપણે શ્રુપ. ગુલાબ અને જાસૂદ. ઔષધિ વનસ્પતિ તુલસી અને ફુદીનો. ત્યાર પછી જોઈએ તુલસી, ફુદીનો ઔષધિ એટલે આપણે એને છોડમાં પણ લઈ શકાય. ડન. આગળ વધીએ નેક્સ્ટ. હવે ફૂલના આધારે ફૂલ આપવા વાળી, ફૂલ વગરની. ફૂલ આપે ગુલાબ, ચંબો. ફૂલ વગરની ફોન અને શેવાળ. નેક્સ્ટ જોઈએ ઉપયોગ પ્રમાણે. જે પ્રમાણે ઉપયોગીમાં ઔષધિ તુલસી અને એલોવેરા. શાકભાજીમાં ટામેટા, રીંગણ ઉપયોગમાં આવે ને પ્રમાણે શાક બને. આમ કદ, ફૂલ, ઉપયોગમાં જેવી બાબતોને ધ્યાનમાં રાખીને આ ઉપરાંત પણ તમે તમારી જાતે વિવિધ પ્રકારે વનસ્પતિના જૂથ બનાવી શકો છો. આગળ વધીએ. બીજો પ્રશ્ન. સરકાર દ્વારા જૈવ વિવિધતાને બચાવવા માટે કયા કયા પગલાં લેવામાં આવે છે? કઈ કઈ વસ્તુ અમલીકરણ કરવામાં આવે છે? તો કે રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્યો અને બાયોસ્ફિયર રિઝર્વની સ્થાપના કરવામાં આવેલી છે. આ ઉપરાંત
દુર્લભ અને લુપ્ત પ્રાણીઓના સંરક્ષણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલી છે. વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવામાં આવે છે. વન્યજીવોના શિકાર અને ગેરકાયદેસર વેપાર માટે પ્રતિબંધ છે અને લોકોની અંદર જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રકારના સભાઓ વગેરે કરવામાં આવે છે. પર્યાવરણ સંરક્ષણ, પર્યાવરણને બચાવવા માટે. ચાલો ક્લિયર, આગળ વધીએ. આ જૈવ વિવિધતાને બચાવવાની વાત હતી, તો હવે નુકસાન કેવી રીતે થાય, એને હાનિ કઈ રીતે પહોંચે છે? તો પહેલું તો લોકો શું કરે તો કે જંગલોનો નાશ કરે, એની જગ્યાએ ઉદ્યોગ, ફેક્ટરીઓ, ઇમારતોની રચના કરે, વૃક્ષોની કાપણી કરે, વસ્તી વધારો થાય, શહેરીકરણ, પ્રદૂષણ, વન્યજીવોનો શિકાર કરે, ગેરકાયદેસર વેપાર, આબોહવાની અંદર પરિવર્તન આવે, કુદરતી આપત્તિ આવે, વિદેશી આક્રમક પ્રજાતિનો ફેલાવો થાય વગેરે જેવી વિવિધ પ્રકારની બાબતોને કારણે જૈવ વિવિધતાને શું થાય તો કે નુકસાન થાય છે. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન ઉપર શું આપણને કીધેલું છે તો કે કારણો આપો. શું આપવાનું છે તો કે કારણો આપવાના છે. ચાલો જોઈએ શું પૂછેલું. દેવદાર વૃક્ષ શંકુ આકારનું છે અને તેની શાખાઓ ઢોળાવવાળી છે. શા માટે આવું? કારણ કે જે દેવદારનું વૃક્ષ શંકુ આકારનું ઢોળાવવાળી શાખાઓ હોય છે, પરિણામે તે ઠંડા પ્રદેશમાં જોવા મળે. એમની ઉપર જે બરફ હોય નીચે સરકી જાય, શાખા પર બરફનો ભાર એકઠો ન થાય અને વૃક્ષને નુકસાન થતું નથી. નુકસાનથી બચાવવા માટે એમનો આકાર શંકુ અને શાખા ઢોળાવવાળી. વનસ્પતિના છોડનું મૂળનું નિરીક્ષણ કર્યા બાદ ફરીથી યોગ્ય જગ્યાએ રોપી દેવા જોઈએ. શા માટે આવું કરવું જોઈએ આપણે? કારણ કે છોડનો નાશ ન થાય, ફરીથી ઉગી શકે અને પર્યાવરણનું સંતુલન તેમજ જૈવ વિવિધતા જળવાઈ રહે. એમના માટે અવલોકન કર્યા પછી, પ્રયોગ કર્યા પછી ફરી પાછા જમીનની અંદર માટીમાં રોપવા જોઈએ. નેક્સ્ટ જોઈએ ડેટકો. ઉભયજીવી પ્રાણી. ઉભયજીવી એટલે શું? કોમેન્ટમાં લખવાનું છે. ઉભયજીવી પ્રાણી એટલે કોને કહેવાય? એવું તો ખબર પડે, અમુક જમીન પર રહેતા હોય એટલે ભૂચર, પાણીમાં રહેતા હોય તો એને જલીય કહેવાય. પણ આ ઉભયજીવી એટલે શું? ચાલો ઝડપથી કોમેન્ટ બોક્સમાં લખો અને તમે જે આન્સર આપ્યો આ આન્સર પરથી સાચો છે શું? જમીન અને પાણી બંનેમાં રહેતું પ્રાણી એટલે ઉભયજીવી અને ડેટકો બંને જગ્યાએ જોવા મળે. તે પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકે છે. પાણીમાં પ્રજનન કરે, જમીન પર જીવન વિતાવે. પ્રજનન કરે એટલે ઈંડા મૂકે અને જમીન પર શું કરે? જીવન વિતાવે. નેક્સ્ટ, જળચર પ્રાણીઓ પાણીમાં તરી શકે છે. શા માટે? કારણ કે પાણીમાં તરી શકે એમના માટે શરીર રચના પાણીમાં રહેવા માટે અનુકૂલિત હોય. બીજું, તરવા માટે ખાસ અંગો જેમ કે માછલીની અંદર પાંખો અને પૂંછડી, જેમને આપણે મીનપક્ષ કહીએ, વગેરે જેવી રચના હોય છે. આગળ જોઈએ. ફકરો વાંચવાનો છે ને ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ભલે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીની અંદર જેવી રીતે પેરેગ્રાફ પરથી આન્સર આવે છે એવું હવે વિજ્ઞાનમાં આવેલું. ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો. જુદા જુદા સરસ મજાનો પૃથ્વી ઉપર જે વિવિધતા છે એ સૂક્ષ્મ જીવન રહેઠાણો વાળો ફકરો છે. ચલો આના આધારે આપણે પ્રશ્નો જોઈએ. શું છે તો કે પક્ષીની પાંખો અને માછલી મીનપક્ષો રહેઠાણ સાથે કેવી રીતે જોડાયેલા છે? તો પક્ષીની પાંખો હવામાં ઉડવા માટે, માછલીના મીનપક્ષો પાણીમાં તરવા માટે મદદ કરે છે. એટલે કહેવાય કે પાંખો અને માછલીના મીનપક્ષો રહેઠાણ સાથે જોડાયેલા છે, અનુકૂલિત થયેલા છે. નેક્સ્ટ, સજીવોના આકાર અને કદમાં વિવિધતા કેમ જરૂરી છે? શા માટે વિવિધતા હોવી જોઈએ? કારણ કે અલગ અલગ પર્યાવરણમાં તેઓ શું કરે તો કે રહી શકે અને પ્રકૃતિનું સંતુલન જાળવવામાં મદદ કરી શકે. આ માટે આકાર અને કદમાં વિવિધતા જરૂરી છે. નેક્સ્ટ જોઈએ. પૃથ્વી પર બધા સજીવો એક સરખા હોત તો પ્રકૃતિ પર તેની શું અસર થાત? એટલે પર્યાવરણ પર શું થાત? જો એક સરખા હોત તો પર્યાવરણનું સંતુલન બગડી જ જાય. ખોરાકની સાંકળ અને પ્રકૃતિની વિવિધતા પર ખરાબ અસર પડે. લોકોને ખાવાનું નહીં મળે, બધાને એક જ પ્રકારનો ખોરાક જોઈતો હોય તો ખોરાકની અછત સર્જાય. પરિણામે પર્યાવરણ તો અસંતુલિત થાય જ, પણ લોકોનું મૃત્યુદરનું પ્રમાણ પણ વધે છે. ભૂખને કારણે પણ ઘણા બધા વ્યક્તિ મૃત્યુ પામે છે. આગળ જોઈએ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ અગત્યની અને મહત્વની જાણકારી શું તો કે 2026-27ની નવી સ્વાધ્યાયન પોથીનું ધોરણ 3 થી 10ની કોઈ પણ ધોરણની ગમે તે વિષયનું તમારે સોલ્યુશન જોઈતું હોય, અત્યારે હાલમાં આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ વિડીયો ફોર્મેટમાં, પણ આ જ સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. સરસ મજાનો નંબર આપેલો છે, નંબર પર કોન્ટેક્ટ કરો. 7046222254 પર કોન્ટેક્ટ કરો અને તમને જે કંઈ પણ વિષયનું સોલ્યુશન જોઈએ, જે ધોરણનું સોલ્યુશન, એ વોટ્સઅપ પર પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે. આ ઉપરાંત આપણી એપ્લિકેશન
ઓશન જ્ઞાન લાઈવ એ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમને આ સોલ્યુશન PDF સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. વાલા વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી, ઝડપથી વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક પરથી ડાઉનલોડ કરી લે, અથવા તો આપણી પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ સર્ચ કરીને ત્યાંથી પણ તમે ઇન્સ્ટોલ કરી શકો છો. અને આમ એપ્લિકેશન પરથી અથવા તો આ નંબર પર કોન્ટેક્ટ કરીને સરસ મજાનું આ સ્વઅધ્યયન પોથી છે એમનું સોલ્યુશન ઘરે બેઠા PDF સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકો છો. આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ. અરે વાહ, કેવું સરસ મજાનું રંગબેરંગી ચિત્ર આપેલું છે. ના ચિત્ર પરથી તો વાર્તા લખવાની ઈચ્છા થઈ જાય. કેવું સરસ મજાનું કુદરતી દ્રશ્ય છે. કંઈક નદી કિનારાનું દ્રશ્ય છે. નદીની અંદર કમળ જેવા ફૂલો ઉગેલા છે. હંસ, બતક, માછલીઓ, કાચબાઓ જેવા વિવિધ પ્રકારના જલીય પ્રાણીઓ છે. ઘણી બધી જલીય વનસ્પતિઓ છે. સાથે કિનારા પર સરસ મજાનું ઘટાદાર વૃક્ષ છે. એની ઉપર પક્ષીઓ બેસીને કલરવ કરી રહ્યા છે. અને આ દ્રશ્ય જોઈને મનને એકદમ શાંતિ થાય. અને આવું રિયલ વાતાવરણ જોઈને તો મન તો આનંદિત થઈ જાય, પ્રફુલ્લિત થઈ જાય એવું સરસ મજાનું દ્રશ્ય છે. ચાલો આગળ વધીએ. આ ચિત્ર પરથી કેટલાક જવાબ આપવાના છે. કયા નિવાસ સ્થાનનું? હમણાં જ આપણે કીધું પાણી છે એટલે કયું આવે? તો કે જલીય નિવાસ સ્થાન. આગળ જોવા મળતા પ્રાણીના નામ લખો. એમની અંદર કોણ હતું? તો કે માછલી, દેડકો, બતક, કાચબો અને પક્ષીઓ હતા. બીજું, વનસ્પતિ કઈ હતી? તો પાણીમાં ઉગતી વનસ્પતિ કમળ, જળચર ઘાસ, શેવાળ, પાણીમાં ઉગતી બીજી અન્ય નાની નાની વનસ્પતિઓ લખી શકાય. નેક્સ્ટ, પ્રાણીઓની લાક્ષણિકતા કઈ? પ્રાણીમાં શું જોવા મળે છે? તો કે માછલીને તરવા માટે મીન પક્ષ અને ગિલ્સ હોય. દેડકા પાણી અને જમીન પર બંને જગ્યાએ રહે. બતકને તરવા માટે જાળીદાર આંગળીઓ, આંગળીઓની વચ્ચે ચામડી હોય. કાચબાનું શરીર કઠણ કવચથી ઢંકાયેલું છે. આમ પાણીમાં રહેવા માટે પ્રાણીઓના શરીર પર જુદી જુદી રીતે અનુકૂલિત થયેલું છે. આગળ જોઈએ. નુકસાન થાય તે માટે ત્યાં વસવાટ કરતા સજીવો પર શું અસર પડશે? એટલે કે જો નિવાસ સ્થાનને નુકસાન થાય, હાનિ પહોંચે તો સજીવો પર શું થાય? તો નિવાસસ્થાન પ્રદૂષિત થાય અથવા નાશ પામે તો પાણીમાં રહેતા પ્રાણીઓને ખોરાક અને રહેઠાણની અછત થશે. ઘણા બધા સજીવો બીમાર પડી શકે છે અથવા તો તેમનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે. એમનું મૃત્યુ પણ થઈ શકે છે. પરિણામે પર્યાવરણનું સંતુલન પણ ખોરવાય છે. પર્યાવરણના સંતુલન બગડી શકે છે. પર્યાવરણના સંતુલન પર વિવિધ પ્રકારની ખરાબ અસર પહોંચે છે. આગળ વધીએ. નેક્સ્ટ, આ નિવાસ સ્થાને નુકસાન થાય તે માટે ત્યાં વસવાટ કરતા સજીવો પર શું અસર પડશે? અહીંયા જુદા જુદા આપણને આપેલા છે. સોરી, પ્રશ્નની અંદર ભૂલ છે. જે આ ચાર્ટ આપેલો છે એમને આપણે પૂર્ણ કરવાનો છે. શું કરવાનું છે? તો કે પૂર્તિ કરવાની છે. અહીંયા આપણને વનસ્પતિ આપેલી છે. એક ઉદાહરણ આપેલું છે એનું દ્વિદળીનું. આ પ્રશ્ન ખોટો છે. સવાલની અંદર ધ્યાન નહીં આપતા. આ નીચેનો ચાર્ટ પૂર્ણ કરવાનો છે એવો પ્રશ્ન છે. દ્વિદળી વનસ્પતિ તો બીજી કઈ વનસ્પતિ આવે? એકદળી. એકદળીની અંદર કયા મૂળ હોય? તંતુમય. તો દ્વિદળીમાં કયા મૂળ હોય? તો કે સોટી મૂળ. તંતુ મૂળના પ્રકાર ઘઉં અને મકાઈ. જ્યારે સોટી મૂળનું એક અરડુસી આપ્યું તો બીજું આપણે આંબો લખી શકીએ. ઓકે, ડન. આગળ વધીએ. નેક્સ્ટ. હવે ત્યાર પછી આપણને જુદા જુદા પ્રોજેક્ટ કાર્ય વિશે માહિતી આપેલી છે અને ત્યાર પછી આ ચેપ્ટર કેવું થાય છે? તો કે સંપૂર્ણ પૂર્ણ થાય છે. તો જો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે હાલનો અભ્યાસ ચેપ્ટર 2 નું છે સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન કરેલું છે. વિડીયો જો પસંદ આવ્યો હોય તો એક લાઈક બનતી હે અને તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરવાનું ભૂલાય નહીં. અરે હા વાલા વિદ્યાર્થી મિત્રો, જો અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેના કારણે નવા વિડીયોની તાત્કાલિક જાણકારી મળતી રહે. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ આપણે અહીંયા જ પૂર્ણ કરીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આવા સરસ મજાના સમજૂતી સાથે નેક્સ્ટ ચેપ્ટરના વિડીયોની અંદર પાછા મળીશું. અસ્તુ. જય હિન્દ.